કે તમે બેસો અડધી કલાક. ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે. એસી ચેમ્બરમાં બેસવા વાળા મેયર આ નથી, આ અલગ મિજાજી મેયર છે. મિત્રો, કોર્પોરેશનની અંદર આજે નેહલ શુક્લએ અચાનક આવીને જે રીતે લોકોના મનમાં હતું કે મેયર તરીકે આવીને પોતાની ચેમ્બરમાં બેસશે અને બધાની શુભેચ્છાઓ લેશે અને વાહ 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 બધા કરીશું એટલે એ મુજબ જ કામગીરી હાલશે, પણ આજે એ વાતને એમણે તદ્દન રીતે જે છે એ ખોટી પાડી દીધી છે. અમે ગઈકાલે પણ આ બાબતે એક ટકોર કરી હતી કે ખોટું કરનારાઓ અને કોર્પોરેશનમાં નેહલ શુક્લ મેયર તરીકે બિરાજતા સોંપો પડી ગયો છે, પરંતુ જે રીતે વર્ષોથી બધા લોકોને આદત હતી કે મેયરે રબર સ્ટેમ્પ હોય છે અને જે છે ચેમ્બરમાં બેસી અને બધું સાંભળતા હોય છે, પરંતુ એવું નથી. મેયર પાસે કમિશનર કરતા પણ વધુ પાવર હોય છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે કુમાર. આજે વાત કરવી છે આપણે રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લની, કે જેને આજે પહેલા દિવસે જ કોર્પોરેશનની અંદર વહીવટી તંત્રને દોડતું કરી દીધું છે. અમે ગઈકાલે જ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ખોટું કરવું છે એ બધા જ લોકોને ચેતવ્યા હતા કે નેહલ શુક્લ છે, આ નેહલ શુક્લ જે છે એ ચેમ્બરમાં બેસનાર મેયર નથી, સ્વતંત્ર મિજાજી છે, તુંડ મિજાજી નથી. એ કશ્યપભાઈ શુક્લની જેમ હસીને વાત નહીં કરે. હા, તમારી કામગીરી સારી હશે તો બિરદાવશે, પરંતુ એમનો કડક અને સ્પષ્ટ અભિગમ જે છે એનો આજે પરચો જે છે રાજકોટ મહાનગરપાલિકાના કર્મીઓને મળી ગયો છે. બોલાવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને. જન્મ મરણ વિભાગના અડધી કલાક બેસે, હું અડધી કલાક પછી આવું છું. જન્મ મરણ વિભાગ દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી લાઈનો, ધોમ ધકતો તડકો, પાણીની સુવિધા નહીં, અને આ વિભાગના કર્મીઓ જે છે એ જેને કહી શકાય કે બિન કાર્યક્ષમતા હોય એવું શહેરભરના નાગરિકોમાં જ્યારે એક પ્રકારનો રોષ હતો, ત્યારે નેહલ શુક્લ આજે અચાનક જ જન્મ મરણ વિભાગના પહોંચી ગયા હતા અને એમણે રીતના સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો. શું કહ્યું એમણે પહેલા સાંભળો. કોણ છે? ગંદાણી સાહેબને બોલાવે કે તમે બેસો અડધી કલાક. કોણ છે? ગંદાણી સાહેબને બોલાવે કે તમે બેસો અડધી કલાક. ગંદાણી સાહેબને બોલાવે કે તમે બેસો અડધી કલાક. એટલે તમારે ધ્યાનમાં આવે કે લોકોને કેમ મળે હા હા કરું છું, હું આવ્યો છું, પણ અત્યારે રસ્તો નથી થતો ત્યાં સુધી ફેસિલિટી તો જો મિત્રો, નેહલ શુક્લ સ્પષ્ટ કહી રહ્યા છે, અત્યારે 11 તો વાગ્યા છે, હજી સુધી કેમ વ્યવસ્થા નથી કરી? કોર્પોરેશનનો સ્ટાફ એવું માનતો હતો કે ભાઈ જે રીતે વર્ષોથી મેયર આવે છે અને પોતાનું મોભાદાર સ્થાન જે છે એ મુજબ આવે ત્યારે સલામો મારો અને જી સાહેબ કરો એટલે મેયર સીધે સીધા એની ચેમ્બરમાં જશે ને પછી એમને બેસશે ને બધા કાર્યકરો આવશે ને એને મળશે ને મીટિંગો કરશે. બરાબર, આવું બધું એક પ્રકારનું વર્ષોથી જે કાંઈ ગ્રેડ પડી ગઈ હતી મહાનગરપાલિકાના સ્ટાફને, અચાનક આ ગ્રેડ જે છે નેહલ શુક્લએ તોડી નાખી છે. અમે ગઈકાલે પણ આ બાબતે એનાલિસિસમાં કહ્યું હતું કે ભાઈ ખોટું કરનારાઓ અને કોર્પોરેશનના કર્મીઓમાં સોંપો પડી ગયો છે, પરંતુ આ વાતની ગંભીરતા હજી સુધી લોકોએ લીધી નહીં હોય અને આજે અચાનક જે છે એ 10:45 જે છે એ મેયર નેહલ શુક્લ જે છે એ કોર્પોરેશનમાં પહોંચી ગયા હતા અને પોતાની ચેમ્બર, વર્ષોથી એના ઘરે એસી છે જ ભાઈ, એસી ચેમ્બરમાં બેસવા વાળા મેયર આ નથી, આ અલગ મિજાજી મેયર છે. હજુ કોર્પોરેશનના સ્ટાફને ફિલ્ડમાં ખડે પગે રાખવાના છે. આજે મેયર નેહલ શુક્લ જે છે જન્મ મરણ વિભાગમાં પહોંચી અને અરજદારો સાથે વાત કરી હતી. અધિકારીઓને તાબડતોબ બોલાવ્યા અને એમને કઈ કડક ભાષામાં અને સાદી ભાષામાં કેવી રીતે સમજાવ્યું સાંભળો. જન્મ મરણમાં સ્વાભાવિક છે કે અમુક લાયસન્સ બેઝ કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ઓપરેટર હોય છે, એટલા માટે
લાઈનો ખૂબ થાય છે. બે રીતે નિરાકરણ થઈ શકે. એક તો જે પ્રશ્ન છે તાત્કાલિક ઉકેલાય એ માટેનો પ્રયત્ન થાય, આવો જીમભાઈ. અને બીજો જે પ્રશ્ન છે કે જે લોકો રજૂઆત કરવા આવે છે, જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, એમને સારી સુવિધા મળે. એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર લખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે આ ગરમીમાં આપતા. એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ. એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે એ સારી સુવિધા મળે, એમનો સમય બરબાદ ન થાય એ પ્રમાણેનું આયોજન કરી. અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે કે જ્યાં સુધી આ ઉકેલ ન આવે ત્યાં સુધી ડીએમસી પોતે બેસી અને ત્વરિત પગલાં લેવડાવશે. અને હું પોતે પણ અડધી કલાક પછી પાછી મુલાકાત લેવાનું છું. ભાઈ આ કોના વિભાગમાં આવે છે? તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બોલાવો, એમને ફોન કરો, એમને કયો અહીંયા અડધી કલાક બેસે અને અહીંયા બધી વ્યવસ્થા ગોઠવે. જે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની આ જવાબદારી છે એમાં એટલા સમયથી ઉહાપો હતો, પરંતુ જાણે કે કોઈ કહેવા વાળું નથી. આવું જયારે અધિકારીઓ સમજી ગયા હતા. હજી તો આ પાસેરમાં પૂર્ણ જ છે, આ શરૂઆત છે. હજી બીજા શાખાના બધો સ્ટાફ એમ સમજતો હોય કે આ મેયર ચેમ્બરમાં બેસવા વાળા છે, તો ના, આ મેયર ચેમ્બરમાં બેસવા વાળા મેયર નથી. અલગ અલગ વિભાગોમાં ગમે ત્યારે આવી જશે, અલગ અલગ વોર્ડમાં ગમે ત્યારે જશે. હવે જયારે મેયર તરીકે બિરાજમાન થઈ ગયા છે ત્યારે એમણે જે ગઈકાલે પોતાના પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે હજુ ઘણું બધું કરવાનું છે, 2.5 વર્ષનો સમય છે. લોકો એવું સમજી બેઠા હતા કે આ એક ચીલાચાલુ શબ્દો છે. ના, ફરી વખત સાંભળો. અને એ સાંભળ્યા પછી સાંભળતા નેહલ શુક્લને જોતા એમના એક્સપ્રેશન જુઓ, સાંભળો. ઘણું બધું કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે. આ અભિગમ જે છે એ નેહલ શુક્લનું એક વ્યક્તિત્વ છે. એ સમજે છે કે મારા રાજકોટ શહેરનો એક નાગરિક, એને શું તકલીફ છે, એને કેમ તકલીફ પડે છે, એના તકલીફનું નિવારણ કેમ થતું નથી. મસ્ત મોટો અધધ કહી શકાય એવો રાજકોટ મહાનગરપાલિકા પગાર પાછળ ખર્ચો કરે છે. અનેક વિકાસ કામો જે છે એ અત્યારે ચાલુ છે, પ્રપોઝડ છે. અમુક વિકાસ કામો જે છે એ વિકાસ કામો શાસકોની દ્રષ્ટિથી બહાર પણ રહી ગયા છે. એમણે સોમવારે જે છે તમામ અધિકારીઓને સૂચના આપી છે કે સોમવારની મીટિંગમાં તમામ કામોનું જે છે એ લિસ્ટ લઈને આવવાનું છે. હજુ 2-3 દિવસનો સમય છે. અધિકારીઓ સમજી લે કે આ તંત્રને હવે દોડતું કરવાનું જ છે અને તંત્રએ દોડતું જ રહેવાનું છે. કોર્પોરેશનમાં આજે નેહલ શુક્લનો પહેલો દિવસ હતો અને પહેલા દિવસમાં જ એમણે ચમકારો બતાવી દીધો છે કે જે આવશ્યક સુવિધાઓ શહેરના નાગરિકોને મૂળભૂત અધિકાર છે અને જરૂરી છે એ બધું જ આપવા માટે લોકોએ ભાજપની બોડીને મત આપ્યા છે. હજુ આવનારા સમયની અંદર 1-2 વખત સૂચના આપ્યા બાદ તમે જોઈ શકશો કે અનેક અધિકારીઓને જે છે એ મેમો, સસ્પેન્શન સહિતની કાર્યવાહી થાય એવું પણ બની શકે. બીજી તરફ કોર્પોરેશનને દૂધની ગાય માનીને રાજકીય ઓથે, પક્ષના ઓથે કમાણીનું સાધન બનાવનાર અનેક લોકોને હવે કોર્પોરેશનનું પગથિયું ચડવું કેમ, આ પણ એક મોટો પ્રશ્ન છે. રાજકોટના 3 ધારાસભ્યો, સંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્ય અત્યારે છે, પરંતુ જે રીતે અંજલિબેન રૂપાણીના આશીર્વાદ લઈને કોર્પોરેશનનું મેયર પદ સંભાળ્યું છે, વિજયભાઈને વંદન કર્યા છે, આ એક સ્પષ્ટ એમનો સંદેશ છે કે હવે પછી જે રીતે તંત્રને દોડાવ્યું છે એમ પક્ષમાં પણ એમનું વજન વર્ચસ્વ રહેવાનું છે. કોઈએ માનતું હોય
કે આજે હું આ પોસ્ટ ઉપર છું અને કોર્પોરેશનમાં ગમે તે કરાવી શકીશ, તો નેહલ શુક્લ પાસે ડાયરેક્ટ વાત લઈને જવી એ હવે તકલીફ થાય એવું તો થવાનું જ છે. અત્યારે રાજકીય આલમમાં, પક્ષના આલમમાં પણ એવું ગણગણાટ શરૂ થઈ ગયો છે કે નેહલભાઈ પાસે હવે કોઈ પણ એવું કામ કે જેમાં 50% કાયદો જળવાય છે તો નેહલ શુક્લ કરશે નહીં. શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ છે, વિસ્તાર વાઇઝ નેતાઓ બન્યા છે. આની કદાચ ગંભીર નોંધ જે છે પ્રદેશ હાઈકમાન્ડે લીધી હોય એવું પણ નેહલ શુક્લને ટિકિટ કાપવી, ટિકિટ મેળવવી, જીતવું, મેયર પદે બીજા નામો આવવા અને છેલ્લી ઘડીએ મેયર તરીકે નેહલ શુક્લને બેસાડવા, આ બધું જ રાજકોટના જે હાલના નેતાઓ છે એમનું વજન અને કક્ષાની બહારની વાત છે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.